આમ તો દક્ષિણ ગુજરાતની અને મધ્ય ગુજરાતની આદિવાસી વિસ્તારની જે રાજનીતિ છે તે છેલ્લા ઘણા સમયથી ગરમાવો જોવા મળી રહ્યો છે। ચેતર વસાવા હોય, મનસુખ વસાવા હોય કે પછી અનંત પટેલ, ધવલ પટેલ ને હવે મહેશ વસાવા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જોડાયા છે। આ બધા વચ્ચે કેબિનેટ મંત્રી નરેશ પટેલની પણ આ રાજકીય વર્ચસ્વની લડાઈમાં એન્ટ્રી થઈ છે અને આ બધા વચ્ચે હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો જે આદિવાસી વિસ્તાર છે તે વિસ્તારની અંદર કોનું પ્રભુત્વ રહેલું છે। દરેક નેતા આદિવાસી લોકોના મહત્વના પ્રશ્નો લઈને આગળ આવે છે, આદિવાસી લોકોને લઈને આગળ આવે છે અને તેને લઈને જ અનેક વખત જાહેર મંચ ઉપરથી એ એકબીજા ઉપર આરોપો થતા હોય છે। પરંતુ હવે ચેતર વસાવા અને કેબિનેટ મંત્રી નરેશ પટેલ આમને સામને આવ્યા છે અને છોટાઉદેપુર જિલ્લાની અંદર એ રાજકારણના સૌથી મહત્વના સમાચાર પણ આવ્યા છે કે આદિજાતિ મંત્રી જૂઠું બોલી રહ્યા હોવાનો હવે ચેતર વસાવાએ દાવો કર્યો છે અને દાવા સામે પહેલા તો નરેશ પટેલ જે આદિજાતિ કેબિનેટ મંત્રી છે તેઓએ શું કહ્યું હતું અને તેમની સામે ચેતર વસાવાએ શું જવાબો આપ્યા અને સરકાર સામે આરોપો લગાવતા ભ્રષ્ટાચાર બાબતે શું કહ્યું અને કેમ દક્ષિણની અને મધ્ય ગુજરાતની આદિવાસી વિસ્તારની રાજનીતિ હંમેશા ચર્ચામાં આવે છે, આપણે તેની જ આજે વાત કરવી છે। ક્વાટ ખાતે આમ આદમી પાર્ટીની એક સભાનું આયોજન થયું હતું અને સભાની અંદર જ જાહેર મંચ પરથી ચેતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને પ્રહાર ક્વાંટના આબા ડુંગરના જીએમડીસી પ્રોજેક્ટને લઈને કર્યા હતા। 28 ગામોની જમીન સંપાદનનું નોટિફિકેશન જાહેર થયાનું ચેતર વસાવાએ દાવો કર્યો તો નસવાડી તાલુકાના હાઇડ્રોજન પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો। એનડીપીસી સાથે 18 ગામોની જમીન માટે એમઓયુ થયાનું પણ ચેતર વસાવાએ આરોપો લગાવ્યા છે। તો બંને પ્રોજેક્ટમાં આદિવાસી જમીનો લેવાની સરકારની તૈયારી છે એવો પણ દાવો અત્યારે ચેતર વસાવાએ કરતા ફફડાટ થયો છે અને તમામ નોટિફિકેશન અને દસ્તાવેજો હાજર હોવાનું પણ ચેતર વસાવાએ દાવો કરતા હવે ભાજપના સાંસદ અને ધારાસભ્યો આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરે છે તેવો આરોપ પણ ચેતર વસાવાએ લગાવ્યો છે। પરંતુ એ પહેલા મારે તમને એ બંને નિવેદનો સંભળાવવા છે જેમાં પહેલા આદિજાતિ મંત્રી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જેવો છે નરેશ પટેલ પહેલા શું કહી રહ્યા છે અને એના આરોપ એટલે કે એના જવાબમાં ચેતર વસાવાએ શું આરોપ લગાવ્યા, આવો બંનેના નિવેદન આપણે સાંભળીએ। જ્યારે મેં સ્પષ્ટ રીતે એક સરકારના મંત્રી તરીકે બધા લોકોને ખાતરી આપી છે કે કોઈ એવો હાઇડ્રો પ્રોજેક્ટથી લઈને કોઈ એવા પ્રોજેક્ટ નથી બનવાના, કોઈ પણ એક વ્યક્તિને વિસ્થાપિત નથી કરવાના, પણ તેમ છતાં જે ગુમરાહ કરનારા લોકો છે એનાથી ચેતજો। ત્યારે હું ચોક્કસ એક વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં પણ છોટા ઉદયપુરમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોનું ભલું જ થવાનું છે। 2 દિવસ પહેલાં અહીંયા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા। એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી। ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે જે આંબા ડુંગરમાં જીએમડીસીનો પ્રોજેક્ટ જેમાં 28 જેટલા ગામોને સંપાદિત એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 25 સપ્ટેમ્બર 2020ના રોજ પાડ્યું છે। એમાં જે રેરોદ પ્રોજેક્ટમાં 28 જેટલા ગામો જાય છે ત્યારે નરેશભાઈ પટેલ તમે એક સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયા વિહોણી ખોટી વાત કરો, લોકોને જૂઠી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો એ તો કેટલું વ્યાજબી છે। અને એ જ પ્રકારે તમે એનટીપીસી સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે, એમાં 18 ગામ જાય છે ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહો છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા તો આ એમઓયુ તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું, એમના સર્વે માટે કેમ તમે પોલીસને, કલેક્ટરને, એસપીને મોકલ્યા? એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો, વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે। ચેતર વસાવાએ નરેશ પટેલને જવાબ આપ્યો કે 2 દિવસ પહેલાની જે કેબિનેટ મંત્રી નરેશ પટેલની એક પ્રેસ કોન્ફરન્સ હતી એના ઉપર સવાલો પણ ફેલાવ્યા અને કહ્યું કે જૂઠાણું હતું। ચેતર વસાવાના આક્ષેપોથી રાજકારણમાં અત્યારે હડકંપ મચ્યો છે। મંત્રી દ્વારા જંગી સંપત્તિ બનાવવાનો દાવો પણ ચેતર વસાવાએ કર્યો છે તો સાપુતારાની અંદર મોટાભાગની હોટલો હોવાનો પણ આરોપ ચેતર વસાવાએ લગાવ્યો છે। મુંબઈમાં રિસોર્ટ બનાવ્યા હોવાનો દાવો પણ ચેતર વસાવાએ કર્યો છે। સાથે સાથે તેઓએ એવું પણ કહ્યું કે જ્યારે તેઓ મંત્રી નહોતા ત્યારે તેમની પાસે એક સ્કૂટર હતું પણ તો મંત્રી બન્યાના થોડા સમયની અંદર જ તેઓ પાસે આટલી સંપત્તિ થઈ ગઈ છે। તો કોસંબોમાં
જ્વેલર્સમાં નાણાં રોકાણનો પણ આરોપ કર્યો છે. આવો પહેલાં અમારા સંવાદદાતા રફીક દાણીવાલાએ ચેતર વસાવા પાસેથી જ્યારે વાત કરી ત્યારે ચેતર વસાવાએ તે વિસ્તારના પ્રશ્નોને લઈને અને આદિજાતિ મંત્રી નરેશ પટેલ ઉપર આરોપો લગાવતા ભ્રષ્ટાચારને લઈને શું કહ્યું તે પણ આપણે સાંભળીએ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે જંગી સભા સંબોધ્યા બાદ આપણે ચેતર વસાવા આવ્યા છે. તેઓ સાથે વાત કરી. સાહેબ, તમે મંત્રી પર આક્ષેપ કર્યો, કયા મંત્રી છે એટલી વખતે ભ્રષ્ટાચાર કર્યો છે? તમે આજે જોયું હશે, આદિવાસીઓ માટે બજેટ તો બને છે, પણ કેટલાક મંત્રીઓ, પ્રભારી મંત્રી, એમના સાંસદો, ધારાસભ્ય, એમની એજન્સીઓ, મળતિયાઓ દ્વારા એ બજેટ લોકો સુધી પહોંચતું નથી. આજે જે લોકો એમની પાસે એક સ્કૂટર હતું, એવા 10 વર્ષમાં શાસનમાં આવીને 3-3, 4-4 બંગલાઓ થઈ ગયા. કેટલાક માજી મંત્રીના તો જ્વેલર્સમાં પણ પાર્ટનરશિપ છે, હોટલો, રિસોર્ટો બધું ખોલીને બેઠા છે. ને આજે અમારા બાળકોની આંગણવાડી નથી, અમારા બાળકો માટે શાળા નથી, જે લોકો ભણેલા ગણેલા છે એમને નોકરી નથી મળી રહી. એટલે જે પણ ભ્રષ્ટાચારીઓ હશે, જે દિવસે આમ આદમી પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવશે, એવા તમામ મંત્રીઓની તપાસો થશે, એમની બેનામી સંપત્તિઓની તપાસો થશે અને એમના પર કાર્યવાહી થશે. 2 દિવસ પહેલા ADRનો રિપોર્ટ તમે જોયો હશે. સાંસદોની આવક, અમારા સાંસદ 288 ગણી આવક વધી ગઈ, કરોડોપતિ છે બધા. તો કહેવાનો મતલબ કે જે જનતાએ તમને પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા છે તે પ્રતિનિધિત્વ તમે કરતા નથી, અને તમે તો બધા પોતાના લાગતા વળગતાઓના ગ્રાન્ટો હજમ થાય છે, તમે પોતે લાલ પીલા થઈને ફરો છો. એટલે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ દિશામાં પણ જશે, લોકોને જાગૃત કરશે અને એવા કૌભાંડીઓને પણ બહાર પાડશે. સાહેબ, કયા વિભાગના મંત્રી છે એટલો ખુલાસો કરી દો. કયા વિભાગના મંત્રી હતા અને કયા સમયનું કૌભાંડ? ગુજરાત પેટર્ન, આદર્શ ગ્રામની યોજના હોય, આદિમ જૂથની યોજના હોય કે બોર્ડર વિલેજની યોજના હોય, જ્યારે પૂર્વ વન મંત્રી અને આદિજાતિ મંત્રી હતા, તમામ પ્રકારમાં બારડોલી, અમદાવાદ અને વડોદરાની એજન્સીઓ લાવીને, 2-3 દાહોદની એજન્સીઓ લાવીને અહીંના સાંસદો સાથે મળીને કોઈ પણ કામ સ્થળ પર થયા વગર કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે, જેની તપાસ અમે હમણાં માગવાના છે. અને એ પૂર્વ મંત્રી સામે આવનારા દિવસોમાં તપાસ થાય, કાર્યવાહી થાય, એવી માંગ અમે કરવાના છે. બીજી વાત તમે કરી કે અહીંયા વેવાયવટું ચાલી રહ્યું છે કોંગ્રેસ અને ભાજપમાં. એ કયા નેતા છે વેવાયવટુમાં? અહીંયા તો બધી જનતાને ખબર છે. અત્યાર સુધી 5 વર્ષ કોંગ્રેસનો વારો હતો, 5 વર્ષ ભાજપનો વારો હતો, અને બધા લોકો વેવાયો છે. કોઈ મામા ભાણિયા છે અને કોઈની દીકરી ત્યાં છે, કોઈના દીકરાની બહુ અહીંથી છે, તો કોઈના દીકરાની બહુ ત્યાંથી છે. તો આ બધા લોકો સમજી વિચારીને અહીંયા રાજપાટ કરતા હતા, અને બધાના મનમાં એવું હતું કે આ તો પેઢી દર પેઢી આપણા બાપ દાદાની જાગીર છે. આજે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી જ્યારે અહીંયા દોડવા લાગ્યો છે, ત્યારે હવે એ લોકો બંને ભેગા થઈને મને ટાર્ગેટ કરી રહ્યા છે. મારે તો એમને વિનંતી છે, ભાઈ 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, 30 વર્ષથી ભાજપનું શાસન છે. આજે આદિવાસી ગામોમાં રસ્તા કેમ નથી બન્યા, આંગણવાડી કેમ નથી બની, સ્કૂલ કેમ નથી બન્યા, આજે કેમ અહીંયા કનેક્ટિવિટી નથી, કેમ અહીંયા નર્મદાનું પાણી નથી મળ્યું, કેમ વિસ્થાપિતોને ન્યાય નથી મળ્યો, એનો જવાબ તમે આપો. નહીં આપશો તો આવનારા દિવસોમાં ચોક્કસ લોકોને જાગૃત કરીને અમે પરિવર્તન લાવીશું. હું કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી કરતો, હું કોંગ્રેસ અને ભાજપ પક્ષના લોકોની વાત કરું છું, જેમને અંદરો અંદર સાંઠગાંઠ છે. બાકી મને જેલો થાય છે, બરાબર. કોઈ કોંગ્રેસના નેતાઓને આજે ભાજપે જેલો કરી હોય એવું મને બતાવો. આજે કોઈના પર ખોટો કેસ કર્યો એવું બતાવો. અમને તો છાસવારે ખોટા કેસ કરીને ભાજપ જેલમાં નાખે છે. એટલે અંદરો અંદર બધાની મિલીભગત હોય એવું અમને લાગે છે. હવે એમની ખુરશીઓ જવાની છે એટલે બધા ગભરાયેલા છે, અને આમ આદમી પાર્ટીના નેતૃત્વ તરીકે હું કરું છું એટલે મારા પર આક્ષેપો થાય છે. બીજી વાત છે, જે 70 લાખનો કૌભાંડની વાત હતી, માંગ્યા હતા, તે આખો મામલો હવે રફે દફે થઈ ગયો છે. આપની આ લડાઈ અને મનસુખભાઈની લડાઈ હતી, એમાં છેલ્લો વળાંક શું આવ્યો? 20 તારીખે જિલ્લા સંકલનની બેઠક હતી. એ દિવસે મેં માહિતી માંગી, મને માહિતી નહોતી આપી. નર્મદાના કલેક્ટરને એ માહિતી બાદ 23 તારીખે મનસુખભાઈએ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે 75 કરોડનું કૌભાંડ, 75 લાખનું કૌભાંડ થયેલું છે, તોડકાંડ થયું છે. 24 તારીખે અમે પાછા કલેક્ટરને મળવા ગયા, એમણે કીધું આવું કંઈ થયું નથી. 26 તારીખે મનસુખભાઈ પાછા ગયા, તો કંઈ નહીં, પેલી હેલિકોપ્ટરવાળી વાત સાચી છે. તો મેં એમને લેટર લખ્યો હતો કે દિન 7 પછી 30 તારીખ સુધીમાં જો મને એની યોગ્ય માહિતી વિગતવાર નહીં મળશે તો હું ધરણા પર બેસીશ. 29 તારીખે અધિક નિવાસી કલેક્ટરના ચીટનીસ લોકો મારા ઓફિસે આવીને બધી માહિતી આપી ગયા છે, અને એ જ માહિતીમાં આ બધા પૈસા જે હું બોલું છું એ લખેલું છે. એટલે એમાં SOR પ્રમાણે તપાસ થાય, કઈ એજન્સીનું ટેન્ડર ક્યારે થયું,
કેટલી એજન્સીએ ભાગ લીધો, કોને ટેન્ડર કોના કહેવાથી આપ્યું, એ દિશામાં અમે તપાસ કરીએ છીએ. અને આવનારા દિવસોમાં એસીબીમાં પણ એફિડેવિટ મારા નામનું કરવાનું છું, ગુજરાત સરકારમાં પણ એફિડેવિટ કરવાનો છું, નામદાર હાઈકોર્ટમાં પણ મારે નામ એફિડેવિટ કરવાનું છું અને એમાં મેં કાર્યવાહી કરાવવાનું છું. હાલ તો બંને જે મનસુખભાઈ અને ચેતરભાઈ વચ્ચેની લડાઈ હજુ ઠંડી પડી નથી. આગામી દિવસોમાં હજુ પણ આક્રમક બનશે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના ગઢમાં ચેતર વસાવાએ જંગી સભા સંબોધીને ભાજપને બીજા જ દિવસે જવાબ આપ્યો છે. ચેતર વસાવાએ કહ્યું કે પહેલા બાઇકમાં ફરતા હવે 4 વ્હીલ પર ફરતા થયા છે. નામ માગશો તો પુરાવા આપીશું એવી ચેતવણી પર વસાવાએ આપી દીધી છે. ચેતર વસાવાએ સુખરામ રાઠવા પર પણ આક્ષેપો લગાવ્યા છે. ભાજપ કોંગ્રેસ વચ્ચે અંદરખાને ગઠબંધન હોવાનો પણ દાવો કર્યો છે. તો સાથે કહ્યું હજુ તો ટ્રેલર છે, અમે હજી બોમ્બ ફોડીશું. મહેશ વસાવાના ડેટા ચોરીના આરોપોનો પણ જવાબ આપું. બીટીપીમાંથી ચૂંટણી લડીને નોટા કરતાં ઓછા મત મળ્યા હતા અને હવે કોંગ્રેસમાં ગયા છે. 5 વર્ષ મારો 5 વર્ષ તમારો એવો ખેલ ચાલે છે. અમને 2 ટીમ કહેનારાઓના સંબંધો હવે ખુલ્લા પડવાના છે. ચેતર વસાવાના આ જ નિવેદનથી હવે દક્ષિણ ગુજરાતની, મધ્ય ગુજરાતની રાજનીતિ પણ ગરમાવાની છે. કોંગ્રેસ પણ પ્રહારો કર્યા, કારણ કે મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાણા છે. તો ક્યાંક ને ક્યાંક એ દક્ષિણ ગુજરાતની આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાવાની છે. તેને લઈને ચેતર વસાવાએ કહી દીધું કે અમને ઘણીવાર 2 ટીમ કહેનારા લોકોના જે સંબંધો છે તે સંબંધો અહીં ખુલ્લા પડી રહ્યા છે, કારણ કે એ અમને 2 ટીમ કહે છે, પરંતુ એ બધા વચ્ચે એવો વારો ચાલે છે કે 5 વર્ષ તમે અને 5 વર્ષ અમે ચૂંટણી લડીએ અને જીતીએ. હવે ચેતર વસાવાના આ નિવેદનથી અને જે નરેશ પટેલ જેઓ કે આદિજાતિ કેબિનેટ મંત્રી છે તેમની ઉપર પણ તેમણે આરોપો લગાવ્યા કે આદિવાસીના નામે રાજકારણ કરતા લોકો પહેલાં તેમની પાસે 2 વ્હીલ પણ નહોતું અને હવે 4 વ્હીલમાં ફરતા થઈ ગયા છે. મુંબઈની અંદર રિસોર્ટ છે, તો કોસંબાની અંદર જ્વેલર્સ પણ છે, તો દાહોદની અંદર કેટલી હોટલો પણ છે. એવા આરોપો નરેશ પટેલ ઉપર ચેતર વસાવાએ લગાવ્યા છે. આમ તો એ વિસ્તારની રાજનીતિ હંમેશા પ્રબળ આદિવાસી નેતા પોતાનું પ્રભુત્વ જમાવવા માટે કવાયતો તે જ કરે છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે એ જ રાજનીતિની વચ્ચે કયા નેતા સૌથી વધુ એ દક્ષિણની રાજનીતિમાં આગળ આવવાના છે, ફાવવાના છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એ જોવાનું રહેશે, કારણ કે મહેશ વસાવા છેલ્લા લાંબા ઘણા સમયથી એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આવે છે. એ પણ હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર પોતાનું રાજનીતિ હવે ફરી એક વખત અપનાવવાના છે. ત્યારે જોવાનું રહેશે કે દક્ષિણના વિસ્તારની અંદર ચેતર વસાવા ચાલશે, મનસુખ વસાવા ચાલશે, મહેશ વસાવા ચાલશે, કે પછી નરેશ પટેલ ચાલશે, અનંત પટેલ ચાલશે, કે ધવલ પટેલ ચાલશે. તો હવે ચૂંટણીના પરિણામો જ આપને બતાવશે. પરંતુ તમારું શું માનવું છે? દક્ષિણની રાજનીતિમાં કોણ સૌથી પ્રબળ નેતા છે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.